હલો. હું રાજેશ બોલું. હા, ક્યાં ગામથી? બોટાદ જિલ્લામાંથી. બરાબર, બોલો. ગુણ એ જ જીવ છે. ગુણ અને જીવ નોખા નોખા છે. ગુણ એ જ જીવ છે કે પછી ગુણ અને જીવ નોખા નોખા છે, એમ જ ને? હા બાપુ, એમ જ. સારું, તો ધ્યાનથી સાંભળજો. એક માર્કુંડ ઋષિના ભજન દ્વારા તમને સમજાવું છું, બરાબર? હા. રાજેશભાઈ, ગુણ એ જ જીવ નથી. જીવ ગુણોથી ઉપર છે. ગુણોને ચલાવનાર જીવ છે, પણ જીવ એ જ ગુણ ન કહેવાય, કારણ કે 3 ગુણથી ઉપર જીવ છે, બરાબર? આપણે અહીંયા માર્કુંડ ઋષિની એક વાણીનું પ્રમાણ લઈએ. તેમાં માર્કુંડ ઋષિ સ્વયં ગુણોથી ઉપર જીવ બતાવે છે. જીવ એ જ ગુણ એ વાત ખોટી છે, બરાબર? આપણે તેના પ્રમાણિત વાણીના આધારે જાણીએ, બરાબર? શું કહે છે માર્કુંડ ઋષિ? માર્કુંડ ઋષિ કહે છે, હજી ગુરુજી મહા મંત્રનો મોટો છે મહિમા, વખાણું બ્રહ્મના ભેદ મારે જી, વખાણું બ્રહ્મના વેદ મારે જી, જેના ઋષિ મુનિઓ જપતા તજાપ, હરિનો તાચારે વેદ મારે જી. જો આ શું કહે છે માર્કુંડ ઋષિ? ગુરુજી, મહામંત્રનો મોટો છે મહિમા. તો અહીં ગુરુ કોણ છે? આ માર્કુંડ ઋષિ કોને ગુરુ કહીને વાત કરી રહ્યા છે? સ્વયં માર્કુંડ ઋષિની વાણી છે. તો ગુરુજી, મહામંત્રનો મોટો છે મહિમા, તો એનો અર્થ ગુરુજી અલગ થયા, મહામંત્ર અલગ થયો અને માર્કુંડ ઋષિ અલગ થાય છે, બરાબર? માર્કુંડ ઋષિના ગુરુ ઋષિ મુકુંદને પણ કહેવામાં આવે છે, અને ઋષિ મુકુંદ તેમના પિતા પણ હતા, અને શિવ સ્વયં પણ એના ગુરુ છે. આવી પણ લોકવાયકા છે માર્કુંડ ઋષિ પ્રત્યેની, બરાબર? તો હવે એ મહામંત્ર કયો આપ્યો હતો શિવજીએ કે પછી મુકુંદ ઋષિએ? મહામંત્ર છે ને એ જ સોહમ શબ્દ છે. સોહમ શબ્દ એ જ મહામંત્ર છે, બરાબર? આ મહામંત્રનો મોટો મહિમા છે, વખાણું બ્રહ્મના ભેદમાં. આ સોહમ શબ્દરૂપી જે મહામંત્ર છે એનો મહિમા ખૂબ જ મોટો છે. વખાણું બ્રહ્મના વેદમાં. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આમ 4 વેદ છે. અહીં પંચમ વેદ વિશે વાત કરવામાં આવી, બ્રહ્મવેદ. બ્રહ્મ એ જ આત્મા અને પારબ્રહ્મ એ પરમાત્મા છે. તો બ્રહ્મરૂપી આત્મા સર્વવ્યાપક પણ કહેવામાં આવે છે, બરાબર? તો હવે બ્રહ્મના વેદમાં, પંચમ વેદ અથવા તો બ્રહ્મના ભેદમાં, બ્રહ્મ આત્માનો એક ભેદ છે. એ ભેદ સ્વયં તમે પોતે ખોલી શકો છો, બરાબર? અને સાચા દેહધારી ગુરુ જો મળી જાય, જેને સોહમ શબ્દને જાણ્યો છે, માણ્યો છે, અનુભવમાં લીધો છે, અને સોહમ શબ્દના રસ્તે જે ચાલ્યા છે, એવા ગુરુ જો મળી જાય તો પણ તમને એ ભેદ બતાવી શકે છે કે આ જે બ્રહ્મ છે એ કોણ છે, અને બ્રહ્મ સુધી કેવી રીતે પહોંચવું, બરાબર? તો હવે સ્વયં પોતાને જો જાણવું હોય, સ્વયં પોતાની રીતે, ગીતામાં છે ઘણા બધા મને ગુરુ કરીને જાણી લે છે, ઘણા અનાયાસે પણ જાણી લે છે,
પણ જેની માથે પરમાત્માની કૃપા થઈ જાય એ જ અનાયાસે જાણી શકે છે, નહીંતર ગુરુ પરંપરા તો છે જ. કારણ કે સ્વયં ભગવાન કૃષ્ણ પણ અધ્યાય 4 શ્લોક નંબર 34 કહે છે, અર્જુન તું તત્વદર્શી સંતની ખોજ કર, તેને શરણે જઈ દંડવત પ્રણામ કરી અને પ્રશ્નો પૂછી જાણી લે. યથાર્થ ઉપદેશ તે તન કરશે ને તે જ્ઞાનને જાણ્યા પછી તારે વારંવાર જીવનના ચક્રમાં આવવું નહીં પડે. તત્વદર્શી સંત કોણ છે? જેને આત્મ તત્વને જાણ્યો છે. આત્મા કોઈ તત્વ નથી, પણ જેને આત્મ તત્વને જાણ્યા છે એવા ગુરુ હોવા પડે. હવે જેને આત્મતત્વ જાણ્યો જ નથી, માત્ર કોરો બકવાસ હોય ને કથણી બકણી હોય તો એ શું આત્મજ્ઞાન કરાવી શકે? કદાપી ન કરાવી શકે. ધન દોલત હેડપા રાખે, આપણું લોલીપોપ આપ્યા રાખે ને છેલ્લે મરી જાય, કાંઈ થતું નથી. બરાબર? તો આત્મજ્ઞાનીના લક્ષણો આખા જુદા હોય છે. આત્મજ્ઞાની મોહમાયાથી ઉપર હોય છે, વિષયવાસનાથી ઉપર હોય છે. આત્મજ્ઞાનીને કોઈની પડીએ નથી. બરાબર? અને જેને પડી છે આત્મજ્ઞાની છે જ નહીં. આ નોટ કરજો. આત્મજ્ઞાની પાસે સ્વયં જવું પડે છે. આત્મજ્ઞાની કે ઘરે ઘરે જતા નથી. બરાબર? જેવી રીતે પતંગિયા દીવા પાસે જાય, દીવો પતંગિયા પાસે નથી જતો, એમ દીવાને ગુરુ સમજો, પતંગિયાને શિષ્ય સમજો. કૂવો તરસા પાસે જાય, તરસો કૂવા પાસે ન જાય. કેવી રીતે? આ ઉલટું બોલ્યો ને કે કૂવો તરસા પાસે જાય. અત્યારના યુગમાં કૂવો તરસા પાસે જાય, તરસો કૂવા પાસે ન જાય. અસલમાં એમ છે કે તરસ્યો કૂવા પાસે જાય, કૂવો તરસ્યા પાસે ન જાય. એમ ગુરુને અહીં કૂવો સમજો ને તરસ્યાને શિષ્ય સમજો. બરાબર? તમે તમારા ઘરે દીવો સળગાવજો એટલે પતંગિયા ઓટોમેટિક આવશે ચોમાસાના સમયમાં, ગમે ત્યારે. બરાબર? દીવાને ગુરુ સમજો. પ્રકાશ, સ્વયં પ્રકાશ એ પ્રકાશ, આત્મ ગુરુ, શબ્દ ગુરુ. એ પતંગિયાને ગોતવા ન જાય ને અત્યારે તો હાથમાં દીવા લઈ લઈને ગોતવા જાય. નીકળી પડ્યા ગુરુઓ ચેલા ચેલીઓને, અને ચેલા ચેલીઓને જાહેરાત કરતા બનાવી દીધા. જેટલા ફસાય એટલા ફસાય ને આપણા વાડામાં લઈ આવો. આ શું છે? આ ધર્મના નામે ધંધો છે. ઓલા બિચારા જાય છે ભક્તિ કરવાનું, બનાવી દે પ્રચારક. આ કેટલો ઢોંગ પાખંડ છે. એટલે કહું છું કે ગુરુ આ તો ઘર ઘર ફિરે, કોટી લાખ 50 અપને રૂપ કી ખબર રહી શિષ્યકરણ की आस. ગુરુને ક્યાંય જવું આવું નથી પડતું. માતા ગંગા સતી ક્યાંય નથી ગયા. તો વિચાર કરજો. ગુરુ સ્વયં શિષ્યને ફોન કરીને ન કહે આવો અમારી પાસે આત્માને ઓળખાણ કરાવી, આંગળી મૂકીને દેખાડી, આત્માનુભવ કરાવી દે. ઢોંગ છે, પાખંડ છે. સ્વયં ગુરુ ગોતતા ફરે ચેલા ચેલીઓને. હવે આ તમે વિચાર તો કરો, આ શું થયું? ગુરુ ક્યાંય ગોતે? કૂવો કોઈ દી ન જાય તરસા પાસે, તરસ્યાને કૂવાને ગોતતું આવવું પડે. અને દીવો સળગે એટલે પતંગિયા ઓટોમેટિક ગોતતા આવી જ જાય. દીવાને કોઈ પ્રચાર પ્રસાર કરવાની જરૂર નથી. સૂર્ય પ્રગટ થાય એટલે સ્વયં પ્રકાશ. સૂર્ય એમ કોઈ દી કહેતો નથી કે હું મારો પ્રકાશ. નો કહે, બડો બડાઈ ના કરે, બડો ના બોલે, બોલ હીરા મુકશે ને કહે લાખ અમારા મોલ. કોઈ દી નો કહે. જે કહે છે ને એ કાચના કટકા, હીરા નથી. જે કહે છે ને એ નકલી દીવા છે, અસલી દીવા નથી. એનાથી પ્રકાશ ન પડે મિત્રો. બરાબર? તો ગુરુજી મહામંત્રનો મોટો મહિમા વખાણું બ્રહ્મના વેદમાં. વેદ એટલે જાણવું થાય. બરાબર? બ્રહ્મવેદ, વેદ એટલે જાણવું. બ્રહ્મ એ આત્માને જાણવાનું કહે છે. તો મહામંત્ર જે છે આપણે કીધો સોહમ શબ્દ જ મહામંત્ર, જેના ઋષિમુનિઓ જપતા હતા, જાપ ભરી નહોતા ચારે વેદમાં, એ જ મહામંત્રનો ઋષિમુનિઓ જપતા હતા. સોહમ સોહમ સોહમ. પછી અજપ્પામાં ઓટોમેટિક અજપ્પામાં જે ચાલી જ રહ્યો સોહમ સોહમ. સોહમ શબ્દ વિષયમાં ખૂબ જ ઓડિયા બનાવ્યા. સોહમ એ જ ભગવાન શિવ છે. સોહમ શિવોહમ. સોહમ એ જ શિવ સ્વરૂપી આત્માનું નામ છે. આ નોટ કરી લેજો. બરાબર? જેના ઋષિમુનિઓ જપતા હતા, જાપ ઋષિમુનિઓ જે થઈ ગયા આપણા, એ બધાએ સોહમ શબ્દને શ્વાસોશ્વાસની ક્રિયામાં અજપ્પા કરીને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને ગયા છે. હરિ નહોતા ચારે વેદમાં. સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદમાં હરિ નહોતા. વેદ છે એ રસ્તો બતાવે. વેદ હે મેરા ભેદ. પરમાત્મા કહે છે ને, વેદોમાં ભેદ છે હરિ સુધી પહોંચવા માટેનો, પણ સ્વયં વેદ જે છે હરિ સુધી તમને માર્ગ બતાવે. જેવી રીતે તમે અમદાવાદ ઊભા છો અને વડોદરા જવું છે, તો અમદાવાદવાળો વ્યક્તિ તમને વડોદરાનો રસ્તો બતાવી દે. બરાબર? પણ એ રસ્તો બતાવનાર સ્વયં તમને વડોદરા સુધી મૂકવા ન આવે, બસમાં બેસાડી દે, પતી ગઈ વાત. એમ વેદો પણ એ જ રીતે છે. વેદો પણ ગુરુના સ્વરૂપમાં જ છે, તમને રસ્તો બતાવે છે.
કે આ રસ્તે ચાલો, પોતાને શુદ્ધ પવિત્ર કરો, પછી તમને હરિનો માર્ગ આપમેળે મળી જશે. બરાબર? તો વેદનો અર્થ બીજો થાય છે, સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ, અથર્વવેદનો અર્થ પણ થાય છે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ. આ પણ થાય છે. જાગૃત, સ્વપ્ન, તુરિયા, સુસુપ્તિ, આ પણ થાય છે. અને પરાપશ્યંતિ, મધ્યન વૈખરી, આ પણ થાય છે. જેમ તમારે આ ગોઠવવું એમ તમે ગોઠવી શકો, પણ એ બધાથી ઉપર છે. જેમ કે જાગૃત, સુસુપ્તિ, તુરિયા, જાગૃત, સ્વપ્ન, સુસુપ્તિ, તુરિયા. તુરિયા છે ને એ સ્વયં આત્મા જ છે, અને આત્માથી ઉપર તુરિયાથી તે પરમાત્મા છે. પરમાત્મા કહો કે આત્મા કહો, સરવાળે બે એક જ છે, પણ તુરિયા અવસ્થાને પ્રાપ્ત કરવી સામાન્ય નથી. આ ચોથું પદ છે તુરિયા. આમાં તમારે જેમ સમજવું એમ તમે સમજી શકો છો. 4 વેદને ધર્મ, અર્થ, કામ ને મોક્ષના રૂપમાં પણ તમે લઈ શકો છો. 4 વાણીમાં પણ તમે લઈ શકો છો, પણ 4 વાણીથી ઉપર પરાપાર છે. એ બ્રહ્મ છે, એ આત્મા છે, અને એ સોહમ શબ્દના મારફતે તમે આત્મા સુધી પહોંચી શકો છો, જેના ઋષિ મુનિઓ જાપ જપીને અજપ્પામાં અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરીને ગયા છે. બરાબર? ત્યારે હરિ નહોતા વેદમાં, તો હરિ વેદમાં નહોતા તો ઋષિમુનિઓ કોનો જાપ જપતા હતા? એ સોહમ શબ્દ ઓટોમેટિક શ્વાસોશ્વાસની ક્રિયામાં ચાલી રહ્યો છે, જેને ઋષિમુનિએ સ્વયં ખોજ કરી છે. ટોટલ જેટલી ઔષધિઓ છે ને એ પણ આપણા ઋષિમુનિઓની દેન છે. જેટલા મંત્રો છે ને એ પણ ઋષિમુનિઓની દેન છે. ઓહમ, સોહમ, શિવોહમ, આત્મા, પરમાત્મા કોણ લઈ આવ્યું છે? આ બધું આ હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મમાંથી આવેલું છે. ઘણા પોતાનું કરીને બેસી ગયા. એટલે હું કહું છું કે જે આની અંદર હોય ને, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્મા, ધર્મી, પંથા, પંથી, વાડા, વાડી, આમાંથી ઉપર ઉઠેલો હોય ને એ આત્મ પરમાત્મને જાણી શકે. બાકી આમાં જે ફસાયેલો હોય તો મારા તારામાં આવી ગયું. એક કે મારો પંથ મોટો, બીજો કે મારો પંથ મોટો, એક કે મારો ધર્મ મોટો, એક કે મારો ધર્મ મોટો. આ નવટંકી નાટક નથી. શું છે? બધાની અંદર જે સોહમ શબ્દ ચાલી દો શ્વાસોશ્વાસની ક્રિયામાં, અલગ અલગ ધર્મ હોય તો શ્વાસને રોકી દો. શ્વાસની અંદર સ્વયં સોહમ શબ્દ ચાલી જ રહ્યો. એ સોહમ એ જ આત્માનું નામ છે. બાદ કરી શકશે કોઈ? કોઈની તાકાત નથી બાદ કરી શકે. ગમે એ જોઈન્ટ કરો તમે સોહમ શબ્દ સિવાય, થશે જ નહીં જોઈન્ટ. કારણ કે સોહમ જ ઓલરેડી એની અંદર ફિટ છે. એ પરમાત્માએ સ્વયં ફિટ કર્યો. હવે પરમાત્માની ફિટ કરેલી વસ્તુ એને કાઢીને આપણે બીજું કાંઈ જોડી શકીએ? અસંભવ, કોઈ દિવસ ન જોડી શકીએ. બરાબર? સનાતન ધર્મની અંદર વેદો પહેલાં કાંઈ હતું જ નહીં. પછી આવ્યા વેદ વ્યાસ, વેદનું વ્યાકરણ કર્યું, એટલે વેદ વ્યાસ કહેવાના, લોકોને સમજણમાં આવે એટલા માટે. પણ અત્યારે 4 વેદોમાં ઘણી બધી મિલાવટ કરી છે. ડુપ્લિકેટ વેદો કાઢ્યા છે. રામાયણ પણ ડુપ્લિકેટ કાઢી છે. ઓરિજિનલ તમે રામાયણ સાંભળજો. તુલસી કૃત એમાં દશરથના 5 સંતાનો છે, એક દીકરી હોત હોય શાંતના. આ ડુપ્લિકેટ રામાયણમાં નથી બતાવવામાં આવ્યું. અને ડુપ્લિકેટ રામાયણને જેવા લોકો નથી સમજી શક્યા એ મન ઘડિત અર્થનો અનર્થ કરી અને લોકોને સમજાવી દે છે. બરાબર? ગીતા પણ અત્યારે માર્કેટમાં ડુપ્લિકેટ છે. સનાતન ધર્મના બધા ગ્રંથોની સાથે મિલાવટ કરી અને ડુપ્લિકેટ માર્કેટમાં રજૂ કરી દીધા છે. પછી એ ડુપ્લિકેટ ગ્રંથોનો આધાર લઈને એના એ જ લોકો જેને મિલાવટ કરી છે એ જ લોકો પછી એ શબ્દોને પકડી અને પછી સનાતન ધર્મનો વિરોધ કરે અને પાડે. શું કામે? આપણે જ અત્યારે કોઈ વાળાવાળાના ઈષ્ટની આગળ કાર્ડ લખી નાખી, પછી આપણે કરી જુઓ અહીંયા આનું તો નામ કાર્ડ છે, આ તો કાર્ડનો દૂધ છે, એટલે બધું મિલાવટ છે. અત્યારે સાવધાન રહેજો. ગીતા પણ ડુપ્લિકેટ ફરી રહી છે. બરાબર? ગ્રંથો પણ ડુપ્લિકેટ છે, લોકો સુધી પહોંચાડવામાં આવે છે મનમુખી ભેળસેળ કરીને. તમામ સાધુ સંતો, આપણા ઋષિ મુનિઓ જે ગ્રંથો લખી ગયા છે ને, કોઈ પણ XY જે ટોટલના લખાણમાં અત્યારે મિલાવટ કરી દેવામાં આવી છે. ભેળસેળ રહ્યું છે, બધું ભેળસેળ કરી નાખ્યું છે. જેમ પામોલીન તેલ ને સિંગ તેલ ભેળસેળ કરી નાખે ને એમ. પણ જેને ઓરિજિનલ સિંગ તેલ ખાધું ને ખબર પડી જાય કે આમાં તો પામોલીનની વાઇસ આવે છે, એને ખબર પડી જાય કે આ ભેળસેળિયું છે. એ ભેળસેળને અલગ અલગ કોણ કરી શકે? દૂધનું દૂધ ને પાણીનું પાણી કોણ શકી શકે? વિવેક. જેનામાં વિવેક હોય ને એ પકડી લે કે આ તો નકલી છે, ખોટું છે. એટલે
ઠીક છે, ચલો, જે ભેળસેળ કરતા હોય, જે મિલાવટ કરતા હોય સંતોના ગ્રંથોમાં, ઋષિમુનિઓના ગ્રંથોમાં, તો એ તો એને પાપની સજા એને ભોગવવી જ પડે. કર્મ કોઈને છોડે નહીં. જૈસી કરની વૈસી ભરની. બરાબર? કર્મ તો કોઈને કંઈ છોડવાનું નથી. ઓહમ સોહમ આત્મા પરમાત્મા આ શબ્દો આવ્યા ક્યાંથી? આ ગીતામાંથી આવેલા છે. હે, આ 4 ગીતાના શબ્દો છે. અક્ષર પુરુષ, અક્ષર પુરુષ, પરમ અક્ષર પુરુષ આ ગીતાનો જ શબ્દ છે. ઓમ તત્સત આ ગીતામાંથી જ આવેલું છે. હે, તો હવે કોને શું કહેવું? બરાબર? એટલા માટે આપણે બોલીએ છીએ જગત ગુરુ કૃષ્ણમ વંદે. શું કામ બોલીએ છીએ? એટલા માટે બોલીએ છીએ. તો કહેવાનો મારો એક જ અર્થ છે કે નકલી જ્ઞાનથી સાવધાન રહેજો, અસલી જ્ઞાનને પકડજો. નકલી જ્ઞાન લઈને થોથા ડુપ્લિકેટ બનાવીને ઘરે ઘરે બાટી રહ્યા છે. એમાં મનમુખી જ્ઞાન ઉમેરીને ઘરે પોતાના ચેલા મારફતે લોકોને ફસાવી અને પોતાના વાડામાં જોડી રહ્યા છે. આનો અર્થ શું છે? મારે કહેવું નથી શું થાય આનો અર્થ. એક ભાઈ મને કહેતા હતા કે અત્યારે ગુજરાતમાં નહીં પણ પૂરા ભારતમાં કે ધર્માંતરનો મુદ્દો બહુ હાલી રહ્યો છે. ધર્માંતર કોને કહેવાય? હે, ધર્માંતર એટલે બિચારા ગરીબ માણસોને ફસાવીને પોતાના ધર્મમાં જોડી લેવા, લોભ લાલચ આપીને. આનો અર્થ શું છે? ધર્માંતર કોઈ કરી જ ન શકે, ધર્મ પરિવર્તન કોઈ કરી જ ન શકે. કોઈની તાકાત બહારની વાત છે. ઓનલી ફોર માનવ ધર્મ છે. હે, માનવમાંથી ઘેટા બકરા બનાવી દઈએ તો ધર્માંતર થયું. અને શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ ચાલી રહ્યો છે એને બદલી નાખે તો ધર્માંતર થયું. બદલી જ ન શકે કોઈ દી પોતાના ગુણધર્મ, પોતાનો સ્વભાવ બદલી જ ન શકે. વીછીનો ગુણધર્મ શું છે? ડંખ મારવું પૂંછડેથી. હે, એ બદલી શકે? નાગનો ગુણધર્મ શું છે? પોતાના સ્વ બચાવ માટે ડંખ મારી દેવો. ટોટલની અંદર ગુણધર્મ મૂકેલા છે. એ ગુણધર્મ ક્યાં કાઢશે? આ તો બનાવટી ધર્મો છે બધાય. એટલે મારે બોલવું પડે છે કે નાતી જાતિના આવું ધર્મીને કાંઈ છે જ નહીં, પંથાપંથીને કાંઈ છે જ નહીં. બધાથી ઉપર છે પરમપિતા પરમાત્મા છે. એની પાસે આવું કાંઈ છે જ નહીં. બધાય સમાન ભાવ, સમાન દૃષ્ટિ. ધર્માંતર કરવા શું થઈ જશે? હે, માનવ મટી જશે? માનવ તો રહેવાનો જ છે. તું માનવ મટીને ઘેટો બકરો બનાવી દો તો ધર્માંતર કહેવાય. કોઈ કરી જ ન શકે ભગત ધર્માંતર. એના ઊંડે જે મૂળી આવે ગયા કોઈ બદલી શકશે? ન બદલી શકે. અરે હું ઘણાને એવું પણ ઘણાને જોઉં છું કે સ્વયં ગુરુમુખી થાય, ગુરુ બતાવે રસ્તે નથી હાલતા. ગુરુ બતાવેલાના રસ્તે પણ છતાંય કુળદેવીના નિવેદ, જ્ઞાન, તેન બધું કરતા હોય છે. તો આ તો ધોબિકા કુત્તાના ઘરકાના ઘાટકા. નોરિયો ગુરુનો, નોરિયો પોતાના ઈષ્ટદેવીનો. તો ક્યાં ફસાઈ ગયો છે? વચ્ચે ત્રણના મહેનનો થઈ ગયો કહેવાય. બરાબર? એટલે જે મૂળિયા ઊંડા ગયા છે ને એને કોઈ કાઢી જ ન શકે. સ્વધર્મને કોઈ બદલી જ ન શકે. સ્વ એટલે સ્વયં આપણે પોતે, ધર્મ એટલે કર્તવ્ય, કાનૂન, ફરજ. એ ધર્મને કોઈ બદલી જ ન શકે. બદલી શકશે? કોઈ દી ન બદલી શકે. જંગલમાં રહેતા પશુઓ જે છે, હે, એ માદા પોતાના બાળકને જન્મ આપે તેને કોણ શીખવાડવા જાય છે? ક્યાંય તારા માતાના સ્થાન છે ને તારા અહીં પૈપાન કરવાનું છે શીખવાડવા જાય છે આપણે? એ પરમાત્માએ સ્વયં પોતાની અંદર એના ગુણધર્મો મૂકેલા છે. એ મનુષ્યને બતાવવું પડે. મનુષ્ય માતા આપણી નારી જે પોતાના બાળકને જન્મ આપે એટલે એને બાળકને શીખવાડવું પડે. પશુને કોણ શીખવાડવા જાય છે ભાઈ? જાય છે કોઈ? તો ગુણધર્મ કોઈ બદલી જ ન શકે. એટલે ધર્મ પરિવર્તન કોઈ કરી જ ન શકે. આ બનાવટી જે ધર્મો છે, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરોસ્ટ્રિયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી જાતિ, ધર્મી, પંથાપંથી આ બધું બનાવટી છે. આ બનાવટી ધર્મ કદાચ બદલી શકે પણ ઓરિજિનલ જે સ્વધર્મ છે કોઈની તાકાત નથી એને બદલી શકે. સ્વયં અંદર જ ફિટ કરી દીધેલો પરમાત્માએ. સોહમ ધર્મ પરિવર્તન કરો લ્યો. હે, અને શ્વાસોશ્વાસની ક્રિયામાં બીજું કંઈક ગોઠવી દો તો સોહમ જે હાલી દો એમાંથી એને કાઢીને બીજું ગોઠવી દો. કાઢી શકશે કોઈની તાકાત નથી. હે, ધર્મ કોઈ બદલી જ ન શકે.
ધર્મ એટલે શું? બધાનો એક જ ધર્મ છે, એક જ મુખેથી ખાય છે, એક જ ગુદાથી વિષ્ઠા ત્યાગ કરે છે, એક જ આંખોથી જોવે છે, એક જ કાનથી સાંભળે છે, એક જ નાસિકાથી સૂંઘે છે, એક જ ચામડી દ્વારા સ્પર્શ કરે છે. આ ધર્મ બદલી નાખો તો બદલી શકશે કોઈ? કોઈની તાકાત નથી બદલી શકે. આટલા બધું ઠીક છે, ચલો આ તો એક મોટું ષડયંત્ર છે, બીજું કાંઈ નથી. બાકી મારી દૃષ્ટિએ ધર્માંતર કોઈ કરી જ ન શકે. છે એની અંદર જ છે અને કોણ બદલી શકે? પ્રભુ બદલી જ ન શકે. એ જાય થોડાક વાહવાહી કરીને વળી પાછા આવે કે અમને તો આમ થયું તેમ થયું, અમને નથી મજા આવી, તો પછી કોડાવ જાવ છો હું લેવાને? હું નથી કહેતો કે નદીમાં અનેક તુંબડા તરતા જતા હોય અને તરતા એક તુંબડું આપણા હાથમાં આવી ગયું તો બધાને પકડવાની કંઈ જરૂર ખરી નહીં ને. પણ એ તુંબડું પકડતા પહેલાં વિચારવાનું કે આમાં કાણું નથી, હોલ નથી, મને આ તારવામાં સક્ષમ છે. તુંબડું પકડતા પહેલાં વિચારો. પછી પાણીના વચમાં તમે જગ્યા અને અંદર બીજું એક મસ્ત ફર્સ્ટ ક્લાસ તુંબડું આવ્યું ને તમને ઈચ્છા પ્રલોભન મળે કે ઓહો ઓલું તુંબડું તો સારું છે, આને હું આને છોડીને આને પકડી લઉં તો વચ્ચે પાણી હોય, ડૂબી જાય, મરી જાવ. પછી પાછું આ તો નહીં આવવું પડે, મરવાની બીકે. એટલે આ કહેવાનો મુદ્દો છે મારો, ધર્માંતર કોઈ કરી જ ન શકે. ધર્મ એ જ છે, કાલાતીત છે. આત્મા એ જ સાચો ધર્મ છે. ધર્માંતર કરવું હોય તો આત્માને કાઢી નાખો ને બીજું કંઈક ફિટ કરી દો, થાય કોઈ દી ન થઈ શકે. શ્વાસોશ્વાસને બદલી જ નાખો, બદલી જ ન શકે. ખાવાનું બીજી જગ્યાએ જ રાખો, બદલી જ ન શકે. એક જ જગ્યાએ જ ખાવું પડે. અલગ અલગ ધર્મના હોય તો બધા એક જ જગ્યાએથી કેમ બધા જન્મે છે? એમાં કેમ કાંઈ ફેરફાર નથી કોઈ કરી શકતા? ઉલટું કરી નાખો તો ન થઈ શકે. પરમાત્માનો જે બનાવેલો ધર્મ છે એને કોઈની તાકાત નથી બદલી શકે. આ તો બધા મનુષ્યના બનાવેલા ધર્મી છે, વાળાવાળી, એ બદલી શકે. એ બધું ખોટું નાટક છે, નવટંકી. બરાબર ભગત? તો હવે કહે છે કે હેજી ગુરુજી અસલ જુગમાં નહોતો રે આધાર, 50 કરોડમાં પાણી રેજી, તેદી નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી રેજી. જો ભગત, હવે તમારી વાત આવી, બરાબર? હવે તમારી વાતથી આગળ હાલીએ છીએ, બરાબર? હવે તમારો જે પ્રશ્ન તમે કર્યો છે કે ગુણ એ જીવ છે કે ગુણોથી ઉપર જીવ છે, બરાબર? હવે આમાં તમને ખ્યાલ આવી જશે. અસલ યુગ એટલે અસલી સત, એ જ સતયુગ, બરાબર? તો અસલ યુગમાં નહોતો આધાર, 50 કરોડમાં પાણી. સતયુગ, દ્વાપર, ત્રેતા, કળિયુગ, 4 યુગ મળીને એક કલ્પ થાય. તો આવા તો અનેક કલ્પો ગયા, વિત્યા કલ્પો કંઈક હજાર, તો પણ ન પામ્યા એ પાર. આ ગાયત્રી ચાલીસા કે ગાયત્રી શતક પાઠમાં આવે છે આ શ્લોક, બરાબર? 4 યુગ મળીને એક કલ્પ બને છે. આવા તો કંઈક કલ્પો વયા ગયા. એમ અહીં કળિયુગનો જ્યારે નાશ થાય છે, સતયુગની સ્થાપના થાય છે, જ્યારે પ્રલય થાય છે, મહાપ્રલય નહીં પ્રલય, ત્યારની આ વાણી લખવામાં આવી છે કે 50 કરોડમાં પાણી. તો ઋષિમુનિઓ ક્યાં રહેતા હતા? પ્રશ્ન ન થાય? 50 કરોડમાં પાણી જતું તો ઋષિમુનિઓ રહેતા હતા ક્યાં? તો આપણે એમ કહીએ કે ભાઈ સપ્ત ઋષિ હતા ને એક નાવડીમાં હતા, મત્સ્ય અવતારમાં, જ્યારે પહેલા અવતારમાં બની શકે, બરાબર? તો પૃથ્વી તો હતી નહીં, તો ક્યાં એ રાંધીને ખાતા? તો કે એમાં બધું ભર્યું હતું. ચલો એ પણ સત્ય જ છે, બરાબર? આપણે કોઈને ટીકા ટિપ્પણી નથી કરી, બધું ક્લિયર જ છે, બરાબર જ છે. પણ જેમ રૂવાડે આપણા પાણી છે, 50 કરોડ રૂવાડામાં રૂવાડે પાણી છે જે પસીના સ્વરૂપે બહાર આવે છે, બરાબર? તો આ 50 કરોડમાં જે પાણી છે, બરાબર, એની અંદર આ ઋષિઓ એ જ સોહમ શબ્દ છે જેનો જાપ જપતા હતા. ઋષિઓ સ્વયં આત્મા છે અને એ આત્માની જે સુરતા છે એ સોહમ જાપ જપી રહી હતી. જ્યારે પૃથ્વીમાંથી 50 કરોડ પાણી જતું, પૃથ્વી તો હતી નહીં, પૃથ્વી ક્યાં હતી? તો પાણી કોના આધારે હતું? પ્રશ્ન નથી. પાણી નીચે પૃથ્વી હતી,
ઉપર આકાશ પણ હતું, અને આકાશ અને પાણીની વચ્ચે વાયુ પણ હાલી રહ્યો હતો. હે, આકાશ હતું, સૂર્ય હતો, અગ્નિ હતી, અને ધરતી નીચે હતી. વાયુ હાલી રહ્યો હતો, આકાશે હતું, બધું હતું જ. પણ આ તો પ્રલયની વાત છે. પરલય, જ્યારે બધી વસ્તુ લય થઈ જાય છે, પરની અંદર, પરરૂપી આત્માની અંદર, અને પરમાત્મા છે એ તો બધાયથી ઉપર છે. એ તો મહાપ્રલય આવે ને ત્યારે કાંઈ ન રહે, એ પરમાત્મા સિવાય કોઈ કરી ન શકે. બરાબર. તો અસલ યુગમાં નહોતો આધાર. જ્યારે 50 કરોડમાં પાણી રહે તેથી નિરંજન હતા નિરાકાર. જો શું કીધું? નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. બરાબર. હવે તે દિવસે નિરંજન કોના તરફ ઇશારો છે? નિરંજન એ જ પરમપિતા પરમાત્મા છે. નિરંજન એ જ શુદ્ધાત્મા રૂપી પરમાત્મા છે. એ નિરંજન હતા નિરાકાર. અહીં નિરાકારને આત્મા ગણવામાં આવ્યો છે. નિરંજન હતા નિરાકાર. શું કીધું? નિરંજન રૂપી પરમાત્મા નિરાકાર આત્મામાં હતા, પ્રકાશ રૂપમાં. પછી એમાંથી દર્શાણી એક શક્તિ. એ આત્મામાંથી દર્શાણી મતલબ પ્રગટ થઈ દેખાણી એક શક્તિ. શક્તિ એ જ સુરતા, આત્માની સ્થૂરતા. હે, અહીં નિરંજન છે એ સદાશિવ છે, નિરાકાર છે એ શિવ છે. એમાંથી જે શક્તિ દર્શાણીને એ સુરતા છે ને એના જરીએ પ્રકૃતિ બનાવવામાં આવી છે. સુરતા થકી સૃષ્ટિનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેટલી વાર કહું છું, સુરતાએ શક્તિ લીધી આત્મા પાસેથી. આત્માને શક્તિ આપનાર સ્વયં પરમાત્મા છે, જે બ્રહ્મ સ્વરૂપી સર્વવ્યાપક છે. એમાંથી શક્તિ દર્શાણી. હે, નિરંજન હતા નિરાકાર, એમાંથી શક્તિ દર્શાણી. આત્મામાં નિરંજન રૂપી પરમાત્મામાંથી આત્મા નિરાકાર સ્વરૂપમાં હતા, ને એમાંથી સુરતા રૂપી શક્તિ દર્શાણી. આ ફાઇનલ વાત થઈ ગઈ. બરાબર. પછી શું કહે છે? હે જી ગુરુજી શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા રે જી. તે દી ઉમૈયાને વાધ્યો રે ઉમેદ, 3 પુરુષ પ્રગટ કીધા રે જી. આવી ગઈ ને ભગત તમારી વાત? શું જોઈ લ્યો હવે? અહીંયા ગુણ એ જીવ, અને જીવ એ જ ગુણ નથી. ગુણોથી ઉપર જીવ છે. સચોટ ખુલાસો માર્કુંડ ઋષિના ભજનમાં બતાવવામાં આવે છે એની વાણીમાં. શક્તિએ કીધો સમાગમ. કઈ શક્તિ? ચિત્તરૂપી સુરતારૂપી શક્તિ. હે, એને કીધો સમાગમ. કોની સાથે? નિરાકાર રૂપી શિવ સાથે. શિવ શક્તિ દ્વારા જ આખી દુનિયાનું નિર્માણ થયું. સદાશિવ બધાથી ઉપર છે ને વ્યાપક છે. હે, તો આ શક્તિએ કીધો સમાગમ કોની સાથે? સુરતા રૂપી શક્તિએ કોની સાથે સમાગમ કીધો? નિરાકાર રૂપી આત્મા સાથે. જેમ બરફમાંથી પાણી, પાણીમાં બરફ, એવી રીતે વચ્ચે જે વરાળ છે એ જ તમે પરમાત્મા સમજી લો. બધી જગ્યાએ પરમાત્મા છે. હવે તેથી નિરંજને વચન દીધા. નિરંજન એ જ પરમાત્મા છો, ધ્યાન રાખજો. તેથી નિરંજને વચન દીધા. કોને વચન દીધા? શક્તિએ કીધો સમાગમ કોની સાથે? નિરાકાર રૂપી શિવ સાથે. મતલબ સુરતા અને શિવ. ચિત્તરૂપી આ સુરતા અને શિવરૂપી આત્મા. બરાબર. મતલબ શિવ અને શક્તિ. આ સમાગમ કીધો. સમાગમ એટલે એ બે ભેગા થયા અને નિરંજને વચન દીધા. નિરંજને પરમાત્મા છે, એને વચન આપ્યું. વચન શું છે? વચન કહેતા વાણી, વાણી કહેતા શબ્દ. શબ્દ એ જ સોહમ શબ્દ આપ્યો. નિરંજને વચન દીધા. સોહમ શબ્દ કોને દીધો? શિવરૂપી આત્માને. એટલા માટે શિવરૂપી આત્માનું નામ શિવોહમ, સોહમ એટલા માટે પડવામાં આવ્યું છે. શિવરૂપી આત્માનું નામ જ સોહમ છે. સોહમ કયો, શિવોહમ કયો, જે કેવું હોય તે.
આ નિરંજન રૂપી પરમાત્માએ સોહમ શબ્દ રૂપી વચન દીધો. નિરંજને વચન દીધા. કોને દીધા વચન? શિવ અને શક્તિને બેયને આપ્યા. આ વચન સોહમ શબ્દરૂપી વચન. આ જ વચનને માતા ગંગા સતી પણ સોહમ શબ્દ કહે છે ને યથાર્થ વચનને આત્મા કહે છે ને શુદ્ધાત્માને પિંડ અને બ્રહ્માંડથી પર છે ગુરુ એને કહે. વચન તો ઘણા થાય, 52 અક્ષરી વચન થાય, હે સોહમ શબ્દ વચન થાય, આત્મા વચન થાય, પરમાત્મા યથાર્થ વચન થાય. જો કે પરમાત્મા તો કોઈ વચન છે જ નહીં, આ તો કોઈ શબ્દ છે જ નહીં. બરાબર. તો જેથી આ સોહમ શબ્દરૂપી વચન દીધું કોને? નિરંજને, શિવરૂપી આત્માને, નિરંજનરૂપી પરમાત્માએ. અને એ સોહમ શબ્દના જરીએ આ શિવ શક્તિ મળી, મતલબ સુરતા અને શબ્દ મળી, મતલબ ચિત્ત અને આત્મા મળી, ભેગા થયા. તેથી ઉમિયાને વાધ્યો રે ઉમેદ. તેથી ઉમિયાને વાધ્યો રે ઉમેદ ને 3 પુરુષ પ્રગટ કીધા. કીધું છો, ધ્યાન દેજો. જન્મ આપ્યો એવું નથી કીધું, પ્રગટ કીધા છે. તો ઘણાય કહે છે કે બ્રહ્મા વિષ્ણુ મહેશની માતા કોણ, પિતા કોણ? તો શું જોડી દઈશ ખબર? અષ્ટાંગી દુર્ગા, શેરોવાલી અને નિરંજન પિતા. આ શાસ્ત્રોમાં મિલાવટ એ લોકોએ જ કર્યું છે ને પાછા એને આવી વાતો કરે છે. અષ્ટાંગીનો અર્થ બને છે 8 યોગ, 8 અંગ. તો શું 8 અંગવાર 8 અંગ હતા એને? અષ્ટાંગીનો અર્થ 8 અંગવાળી થઈ, તો શું એના 8 અંગ હતા? કોઈ દી ન બને આ વસ્તુ. બધું ભેળસેળિયું મિલાવટ છે. અષ્ટાંગ યોગને અષ્ટાંગી કહેવાય છે. અને અષ્ટાંગ યોગ શક્તિ વગર થાય નહીં કોઈ દી. એ શક્તિ એ સુરતા છે, અને સુરતા એ આત્માની સાથે છે. પણ સુરતા સ્વયં દેહની અંદર ફસાઈ ગઈ છે. તો ઘણા શું કહે છે 5 તત્વ 3 ગુણ આ અષ્ટાંગી છે, અને એને ચલાવનાર મન છે નિરંજન. અરે આનું શું મારે વાત કરવી? તો નવદુર્ગા ક્યાંથી આવ્યા? નવદુર્ગા કોણ છે? નવમી દુર્ગા કોણ છે? નવમી દુર્ગા એ સુરતા છે, એ સ્વયં શક્તિ છે, અને અષ્ટાંગ યોગને એ જ ચલાવી રહી છે. પણ હવે શું કરવું પ્રભુ? આ બધું મિલાવટ કરે છે. હવે આદિનાદિકાળની જે શક્તિ છે ને એ જ આ શબ્દ શક્તિ છે, અને એ જ સોહમ શબ્દ છે. સોહમ શબ્દના જરીએ જ આ બધું સર્જન કરવામાં આવ્યું છે. અને એ જ અનામી છે. સોહમ શબ્દનું પણ નામ નથી. હું ઘણા ઓડિયોમાં બોલું છું કે લખવા, વાંચવા, બોલવા, સાંભળવામાં જે સોહમ આવે છે એ સોહમની વાત નથી કરતો હું. જે ઓટોમેટિક ઓલરેડી આપણી શ્વાસોશ્વાસની ક્રિયા અંદર ચાલી રહ્યો છે એ સોહમ શબ્દ 52 થી 12 છે ને એ અનામી છે. અને એ સોહમને પકડીને તમે જે અનામી છે એ આત્મા પણ છે, પરમાત્મા પણ છે, સોહમ પણ કહેવાય, ઓહમ પણ કહેવાય, ત્યાં સુધી તમે પહોંચી શકો છો. બરાબર. તો આવે છે ને વાણીમાં કે અલખ પુરુષ કો જીહવા નહોતી તો આવાજ કહાં સે આયા. અરે ભાઈ, અલખ પુરુષ એ આત્મા છે. આત્માના કોઈ હાથ, પગ, જીભ, કાન, નાક એવું કાંઈ નથી. પ્રકાશ એ પ્રકાશ છે. એમાંથી શબ્દ પ્રગટ થયો સોહમ. કહાં સે આવાજ આયા? પ્રકાશની અંદરથી. એટલે શબ્દને પણ પ્રકાશ સ્વરૂપ ગણવામાં આવ્યો છે. એ સોહમ શક્તિ દ્વારા જ આખી જગતનું નિર્માણ થયું છે. અને શિવને આત્માએ સમજી શકો છો. શિવ અને શક્તિ જુદા નથી, એક જ છે. શક્તિ વગર કાંઈ કરી દેજો, થાય કાંઈ? કોઈ વસ્તુ ન બને. હવે ઘણા કહે છે કે સ્ત્રી એ જ શક્તિ છે. તો શક્તિ તો સ્ત્રી અને પુરુષમાં બેયમાં છે. તો ઘણા આવું બોલી દે છે. શું કરશું બોલો? હે? તો મિત્રો, શક્તિને કોઈ આ નરનારીમાં શક્તિ એ સ્ત્રી નથી, પણ શક્તિનો અંશ ખરો એની અંદર છે, પુરુષની અંદર છે. પરમ શક્તિ જે છે ને એ જ ચૈતન્ય શક્તિ છે, ચેતનરૂપી આત્માની. એ સ્વયં પોતે શક્તિમાન છે. હે? અને એ જ શક્તિ હોય સ્ત્રી, એની અંદર શક્તિ તો છે જ,
તો સ્ત્રીઓને આ જગતમાં સન્માન કેમ નથી મળતું? ઘણા એવા લોકો જે સ્ત્રીઓને સન્માન આપતા જ નથી. હું તો ઘણા ઓડિયોમાં બોલું છું કે નારી તું નારાયણી, નારી રતનની ખાણ, નારીથી કંઈક નર નિપજ્યા, સંતસુરા ને દાતાર. માતા હોથલ પદમણી જેવાએ જેસલ જખરા અને ગેબીનાથ જેવાને જન્મ આપ્યો. હે તો આ નારીનું સન્માન કરતાં શીખો, નારીને ઇજ્જત આપતા શીખો. આ નારી રૂપી શક્તિ કેવી હોય તો ભલે, અને સુરતા શક્તિ કેવી હોય તો ભલે, એમાંથી જ આ બધું સર્જન થયું છે. એ જ સોહમ શબ્દ છે, એ જ સોહમ શક્તિ છે. આબરું તો કોઈ કરતા નથી. નારીને તો હાવ ગુલામણીની જેમ રાખે છે. હે ના, અમે નર જ મહાન, નારી અમારી નીચે જ રહેવી પડે. હે અમે કંઈ એમ કરવું પડે, ઘરની નોકરાણી બનવું પડે. આ મોટા મોટી મૂર્ખાઈ છે. નર નારીમાં કોઈ ભેદ નથી. હું તો કહું જ છું કોઈ પણને કે દીકરો ન હોય તો દીકરીઓ તમારી દીકરો જ છે, સમજી લેજો. કોઈ ભેદભાવ ન રાખતા. પૂરું સન્માન આપજો, દીકરી હોય કે દીકરો હોય. બરાબર. હવે આજકાલ ઘણા ઓમકારને પણ મન કહી દે છે, કાળ કહી દે છે. શું કરવું? ઘણા નિરંજનને પણ કાળ કહી દે છે, કાલ નિરંજન. શું કરવું આનું? તો હીરસાગર બાપા ખોટું કહી ગયા છે. સુનો હરિના ભક્તો, આ કહે હીરસાગર, સુનો હરિના ભક્તો, નામ નિરંજન હે ન્યારા. ને તો ન્યારું કીધું. આનું શું કરવું? અલખ એ આત્મા છે અને નિરંજન એ પરમાત્મા છે. નોટ કરી લેજો. અને સુરતા એ જ આત્માની શક્તિ છે. સોહમ શબ્દ કેવો હોય તો કહેવાય. અને સોહમ શબ્દના જરીએ જ દુનિયાની રચના પણ થઈ છે. એટલે હું ઘણીવાર બોલું છું કે નહીં? અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ નિરંજન, અલખ નિરંજન, જય ગુરુદત્ત, જય ગિરનારી. અલખ એ આત્મા, નિરંજન એ પરમાત્મા. ગુરુદત્ત એ સ્વયં આત્મા જ છે, ગિરનારની ઉપર છે. આ દેહરૂપી ગિરનારની ઉપર કોણ છે? આત્મા છે. દેહરૂપી ગિરનારની ઉપર આત્મા છે, એ જ ગુરુદત્ત છે. હે ગુરુદત્ત પછી તમે પાછા નીચે આવો એટલે અંબા માતા સુરતા આવે. અંબાનું સ્થાન આવે, એ જ માતા સુરતા છે. ગુરુદત્ત આત્મા સમજો, અંબા માતાને શક્તિ સમજો. આ જ શિવ શક્તિ છે. અને ગુરુદત્ત સ્વયં શિવનો અવતાર જ છે. હે તો સુરતારૂપી શક્તિને જાણી, સોહમરૂપી શક્તિને જાણી અને શિવરૂપી આત્માને જાણો. એટલે ગોરખનાથ બાપા કહી ગયા, મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવે. એ મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવે. જાગતા નર સેવે એને મળે નિરંજન દેવ. મનસા માલણી રે. શું કીધું? મનસા માલણી. માલણી કોણ છે? આ દેહરૂપી બગીચાની અંદર એ સુરતા. કે જાગતા નર સેવો. જાગતો કોણ છે? સોહમ. સોહમ. આ જાગતો નર એ સોહમ છે, સતત ડંકા મારી રહ્યો છે. આ જાગતા નર જે સેવો ને, સોહમ શબ્દનું ધ્યાન ધરો ને સુરતારૂપી શક્તિથી, એને મળે નિરંજન દેવ. નિરંજન દેવ એ જ છે ને આત્મ પરમાત્મ શબ્દ છે. આત્માને જાણે નિરંજન રૂપી પરમાત્મા સુધી પહોંચી જાઓ, એને મળે નિરંજન દેવ. શું કીધું છે? નિરંજન એ જ પરમાત્મા છે, એ જ દેવોના દેવ મહાદેવ છે. નિરંજનને તો ઉતારી પાડે. કાળ છે નિરંજન, કાળ છે. ખોટા વાળાઓ નીકળી પડ્યા છે ફસાવા, અર્થનો અનર્થ કરીને જગતને. ઉમિયા એ જ શિવની શક્તિ. તેથી ઉમિયાને વાદ્યો રે ઉમે 3 પુરુષ પ્રગટ કીધા. બરાબર. તો હવે ઉમિયા એ જ શિવની શક્તિ, એને વાદ્યો. વાદ્યો એટલે શું થાય? વાદ્યો એટલે શબ્દ થાય. જેમ વાજંત્રમાંથી શબ્દ ઉઠતા હોય છે, એ જ વાદ્યો. વાદ્યો એટલે શબ્દ થાય, જેમાંથી ઉઠો એ જ સોહમ શબ્દ. તેથી ઉમેદ. ઉમેદ એટલે ઈચ્છા થાય, આશા અપેક્ષા થાય. એ શબ્દના જરીએ પછી ઈચ્છા પ્રગટ કરવામાં આવી.
પછી 3 પુરુષ પ્રગટ કીધા. 3 પુરુષ એ જ રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છે. બરાબર? તો આ 3 ગુણ ક્યાંથી આવ્યા? સુરતારૂપી શક્તિની અંદરથી. એને જ પ્રગટ કીધા ને, કે ચોખ્ખું બતાવવામાં આવ્યું છે કે શક્તિએ કીધો સમાગમ, નિરંજને વચન દીધા, તેથી ઉમિયાને વાદ્યો રે ઉમે 3 પુરુષ પ્રગટ કીધા. કોણે કીધા 3 પુરુષ પ્રગટ? 3 પુરુષ કોણ છે? રજોગુણ, તમોગુણ ને સત્વગુણ છે. અહીં આપણે બ્રહ્માને રજોગુણ સમજીએ છીએ, ભગવાન વિષ્ણુને સત્વગુણ સમજીએ છીએ અને ભગવાન શંકરને તમોગુણ સમજીએ છીએ. બરાબર? પણ અસલમાં આ ત્રિદેવ છે. ત્રિદેવ એ જ માતા પિતાને ગુરુ છે. હું ઘણા ઓડિયોમાં બોલું છું, બ્રહ્મા એ માતા છે. બ્રહ્મ પ્લસ મા, બ્રહ્મા. કારણ કે બ્રહ્માનું કાર્ય શું છે? જન્મ આપવાનું, સૃષ્ટિનું સર્જન કરવું. એટલે બ્રહ્મા છે ને માતાનું સ્વરૂપ છે. અને વિષ્ણુનું કાર્ય શું છે? પાલન કરવું. તો વિષ્ણુ છે ને એ પિતા છે. આપણા પિતા જેમ કામ ધંધો કરીને ઘરનું ભરણ પોષણ ચલાવતા હોય છે, ગુજરાન ચલાવતા હોય છે, એટલે પિતા છે, પાલક પિતા છે ભગવાન વિષ્ણુ. એટલે પિતા છે વિષ્ણુ છે, અને માતા છે બ્રહ્મા છે, અને ભગવાન શંકર છે ને એ ગુરુ છે. સંહાર કરતા, વિષય વાસનાનો સંહાર કરીને મુક્તિ મોક્ષ તરફ ઉપાડી જાય છે, આપણને ઉઠાવી જાય છે. આ જ છે બ્રહ્મારૂપી માતા જન્મ આપે, પિતા વિષ્ણુરૂપી પાલન કરે, અને ભગવાન શંકર એ ગુરુ છે. બરાબર? એ આપણી અંદરથી કામ, ક્રોધ, લોભ, વિષય વાસનાનો નાશ કરીને અંતે મુક્તિ મોક્ષ તરફ લઈ જાય છે. એટલા માટે સર્જન પાલનને સંહાર કહેવાય છે. સર્જન કરતા બ્રહ્માજી છે, પાલન કરતા વિષ્ણુજી છે, સંહાર કરતા ભગવાન શંકર છે. શંકર અને શિવ જુદા જુદા છો, હજી હું કહું છું એમ. તો આવી રીતનું છે. આ ત્રિદેવ છે ને ધરતી માથે જ છે. બાયણે કે હોય કે ન હોય મને ખબર નથી, પણ ત્રિદેવ ધરતી માથે જ છે. મા છે ને એ જ બ્રહ્મા છે, એટલે માતા અને પિતા છે ને એ જ વિષ્ણુ છે. એની સેવા કરો. નકર ગયા કામથી. માતા પિતાને ગણતા અહીંથી ઢોંગી પાખંડી ગુરુઓના ધંધાદારી ધર્મના નામે એના પૂછડા પકડીને દોડવા માંડ્યા છો. માને 500 રૂપિયા હાથમાં નથી આપતા બાપને, અને ઢોંગી પાખંડી ગુરુઓને 5-5 હજાર આપી દો છો. ભૂંડાએ મરશો, નરકમાં જાઓ. સેવા કરો આ મા બાપની. સાચા મા બાપ જ તમારા ભગવાન છે. અનેક ઓડિયોમાં હું બોલી ચૂક્યો છું. અને ગુરુ છે ને એ જ ભગવાન શંકર છે, પણ સાચા ગુરુ મળવા પડે. હો, ઢોંગી પાખંડી નો હાલે. સત્યનિષ્ઠ, સદાચારી, શીલવંત, ઇન્દ્રિયાતીત, વિષય વાસના રહિત, જેને ધન દોલત સાથે કોઈ મતલબ જ નથી, માત્ર પ્રેમ ભાવના જે ભૂખ્યા છે, એ ગુરુ. બરાબર? તો ભગત અહીં તમને ખબર પડી ગઈ છે કે 3 ગુણ જે છે એને બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ કહેવામાં આવે છે. બરાબર? અને 3 ગુણને ચલાવનારી, પ્રગટ કરનારી સ્વયં સુરતા રૂપી ઉમિયા માતા શક્તિ છે. થઈ ગયું ને? 3 ગુણથી ઉપર શક્તિ. તો ગુણ એ જીવ નથી. હે, ગુણોને ચલાવનાર જે શક્તિ છે ને એ જીવ છે. જીવ કહો કે સુરતા કહો, સરવાળે બે એક જ થાય. જીવ કહેવો હોય તો શિવને આત્મા કહો, અને સુરતા કેવી હોય તો સોહમ શબ્દ કહો. ચિત્ત કેવું હોય તો આત્મા કેવો, ચિત્ત સુરતા અને આત્મા ઈ. બરાબર? તો અહીં તમને ખબર પડી ગઈ છે કે ગુણ એ જીવ નથી. બરાબર? જીવ છે એ સુરતા છે. એ જીવરૂપી સુરતા દ્વારા જ આ 3 ગુણ ચાલી રહ્યા છે. એની શક્તિ દ્વારા જ. સુરતા જ્યારે બ્રહ્માની અંદર જાય છે ત્યારે બીજ નાખી અને બાળકનો જન્મ કરે છે. એ સુરતા વિષ્ણુમાં જાય છે. ભગવાન વિષ્ણુમાં સત્વગુણમાં આવે ત્યારે ભજન ભક્તિ સ્વાધ્યાય મનન ચિંતનમાં લાગે છે. તમોગુણમાં જ્યારે જાય છે ત્યારે ક્રોધમાં પણ આવી જાય છે. એટલે આ 3 ગુણને ચલાવનાર જે શક્તિ છે એ સ્વયં સુરતા છે. સુરતા કહો, સોહમ કહો, જે તમારે કહેવું હોય તે. બરાબર? હવે કહે છે, હેજી ગુરુજી પાંચે મળીને કર્યો રે આરાધ, શક્તિએ પ્રમોદ દીધો રેજી, તે દી ધરતીના બાંધ્યા રે ધરમ, નિજ ધરમ તે દી સ્થાપ્યો રેજી. જો આવી ગઈ ને બેસ્ટ વાત. હવે આ પાંચે મળીને કર્યો આરાધ, શક્તિએ પ્રમોદ દીધો રે, તેથી ધરતીના બાંધ્યા ધરમ, નિજ ધર્મ તેથી સ્થાપ્યા. બરાબર? તો 5 કોણ કોણ છે? બ્રહ્મા વિષ્ણુ મહેશ 3. બરાબર? શિવ અને શક્તિ, આ 5. બરાબર? સુરતા અને આત્મા.
અને 3 ગુણ, આ 5, આ 5 મળી આરાધ કર્યો. કોનો આરાધ કર્યો? તો પછી આ 5 મળીને કર્યો આરાધ અને શક્તિએ પ્રમોદ દીધો. બરાબર? તો 5 મળી અને આરાધ કર્યો તો 5 અલગ થાય અને આરાધ કર્યો કોને? આરાધ્ય દેવ અને આરાધક જુદા જુદા નથી ભાઈ. તો આ 5 મળી આરાધ કર્યો તો અંદર 5 ની અંદર આત્મા છે એ તો ફાઇનલ થયું ને. આત્મા વગર તો કાંઈ આરાધ કરી શકે નહીં. હે એટલે 5 મળીને આરાધ કર્યો. જ્યારે સૃષ્ટિનું નવેસરથી દુનિયા બનાવવાની હતી ત્યારે 5 મળીને આરાધ કર્યો કોને? નિરંજન રૂપી પરમાત્માને. હે શિવશક્તિ મતલબ આત્મા અને સુરતા અને 3 ગુણ બ્રહ્મા વિષ્ણુ મહેશ, આ પંચદેવ કહેવાય. આ 5 દેવ મળીને એને આરાધ કર્યો. પરમપિતા પરમાત્મા નિરંજન રૂપી પરમાત્માને 5 મળીને કર્યો આરાધ અને શક્તિએ પ્રમોદ દીધો. પછી એ સોહમ શબ્દરૂપી શક્તિએ આ પ્રમોદ દીધો, મતલબ ઉપદેશ દીધો. હે 5 મળીને આરાધ કર્યો. કોનો આરાધ કર્યો હતો? પરમાત્માનો. ત્યારે આવ્યો શબ્દ દુનિયા બનાવવા માટે, સોહમ સોહમ. 5 આરાધ કર્યો ને પરમાત્મા રૂપી નિરંજન રૂપી દેવનો આરાધ કર્યો એટલે એની આરાધના સાંભળી લીધી, એનો અવાજ સાંભળી લીધો. ત્યારે ઉપરથી શબ્દ આવ્યો સોહમ સોહમ. આ સોહમ શક્તિરૂપી શબ્દ આવ્યો અને આ સોહમ શબ્દના જરીએ દુનિયા બનાવવાનું ચાલુ કર્યું. તેદી ધરતીના બાંધ્યા ધર્મ. તેદી સૃષ્ટિ રચના થઈ અને આ ધરતીના ધર્મ બાંધ્યા. કે ધરતીનો ભાઈ ગુણધર્મ શું છે? સહનશીલતા. એટલા માટે ગુરુ દત્તાત્રેય પણ માતા ધરતીના ગુરુ બનાવ્યા છે. હે સહનશીલતા અને ધરતીના ધર્મ બાંધ્યા. ધરતી ઉપર બ્રહ્મા વિષ્ણુ મહેશને પોતાનો ધર્મ સમજાવ્યો. બ્રહ્માજીને કહે તમારે આ રજોગુણમાં રહીને, ગુણોથી ઉપર રહીને અને સૃષ્ટિનું સર્જન કરો. ભગવાન વિષ્ણુને કીધું કે તમે સત્વગુણથી ઉપર રહીને તમે આ સૃષ્ટિનું પાલન કરો. પછી ભગવાન શંકરને કીધું કે તમે આ સૃષ્ટિનું અંતમાં પાછું સંહાર કરો. મતલબ જે મનુષ્યની અંદર વિષય વાસના કામ ક્રોધ લોભ એનો સંહાર કરીને મુક્તિ મોક્ષ તરફ પાછા લઈ આવો. પણ 3 દેવની અંદર આત્મા શક્તિ હતી, સુરતા શક્તિ હતી, તો જ બની શકે ને. એટલા માટે ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ એ ગુણોથી ઉપર છે, પણ ગુણોની રીતે વર્તે છે. પણ એ બ્રહ્મા વિષ્ણુ મહેશ જે છે ને એ ગુણોથી ઉપર છે. તેથી બાંધ્યા ધરતીના ધર્મ. ધરતીનો ધર્મ બાંધ્યો. ત્રિદેવને પોતપોતાનો ધર્મ પણ સમજાવ્યો. ધર્મ એટલે કર્તવ્ય, કાનૂન, ફરજ, પોતાની ફરજ સમજાવી અને આ જ ધર્મને તમે ધારણ કરી રાખજો. હે નિજ ધર્મ તે દી સ્થાપ્યા. નિજ એટલે સ્વયં પોતે આપણે થાય અને ધર્મ તમારું ફરજ ચૂકશો નહીં. એ ધર્મને ધારણ કરો. નિજ ધર્મ તે દી સ્થાપ્યો. નિજ એટલે સ્વયં પોતાનો ધર્મ. પોતાનો ધર્મ શું છે? આત્માને ઓળખી અને ધર્મરૂપી કાલાતીત જે ધર્મ છે એને ધારણ કરો. પરમાત્માને પહેલાં તો સુરતા દ્વારા આત્માને ધારણ કરો. પહેલાં તો સુરતા દ્વારા સોહમ શબ્દને પકડી, સોહમ શબ્દની દોરી પકડી, જે ઉપરથી આવ્યો સોહમ શબ્દ એની દોરી પકડી અને આત્મ સુધી પહોંચી જાઓ. હે અને નિજને ઓળખી લ્યો, નિજરૂપી આત્માને ઓળખી લ્યો. અને પછી ધર્મ જે કાલાતીત છે, જે પરમાત્મા છે એને ધારણ કરી લ્યો. ધર્મનો અર્થ ધારણ થાય. પછી આત્માની સુરતા દ્વારા એ પરમાત્મા રૂપી ધર્મને ધારણ કરી લ્યો. આ નિજ ધર્મ તેદી થાપ્યા કે દુનિયા તો બનાવી પરમાત્મા, પણ તમારા સુધી પાછું લોકોને આવવા માટે, જિજ્ઞાસુજીઓને મુક્તિ મોક્ષ મેળવવા માટે તો કેવી રીતે આવવું? તેદી સોહમ શબ્દ આપ્યો કે આ સોહમ શબ્દની દોરી પકડી અને ફરી જેવી રીતે નીચે આવ્યો. સોહમ દોર સે હંસા ચલા આયા. હવે સોહમની દોરી પકડીને ઉપર વહી જવાનું. હે તો જ્યારે આ પંચદેવ મળી અને સૃષ્ટિની રચના થઈ, મતલબ આત્મા હે
સુરતારૂપી શક્તિ અને 3 ગુણ દ્વારા આ દુનિયાની રચના કરવામાં આવી. આ હું ઘણી વાણીઓમાં આના અલગ અલગ રીતે ખુલાસા કરી ગયો છું. અને તેદી નિજ ધર્મ સ્થાપ્યો, આત્માનો ધર્મ તેદી સ્થાપના કરવામાં આવ્યો. બરાબર. અને બધાય પોતપોતાના ધર્મ પ્રમાણે હાલે, પણ જે ધર્મ ચૂકે એટલે અસુર છે. ધર્મ એટલે કર્તવ્ય પણ થાય, લૌકિક દ્રષ્ટિએ ફરજ પણ થાય. પોતાની ફરજ કોઈ દિવસ ચૂકવી નહીં. ધર્મને પોતાને ચૂકવો નહીં. કયો ધર્મ? આ બનાવટી ધર્મ નહીં હો. બનાવેલા મનુષ્યના હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, રશિયન, સેવબોધલી, ગાય, અહેમદિયા, નાતી, જાતિ, ધર્માધર્મી, પંથાપંથી. આ ધર્મ નહીં, આ તો બધા બનાવટી મનુષ્યને બનાવેલા. ઓરિજિનલ ધર્મ છે પરમાત્મા છે અને નિજ એ આત્મા છે. અને સોહમ શબ્દની દોરી પકડી સુરતા સ્વયં સોહમ સ્વરૂપ થઈ નિજરૂપી આત્માને જાણી અને પરમાત્મા રૂપી ધર્મ એને ધારણ કરી લ્યો. પતી ગઈ વાત. આને કહેવાય છે મુક્તિ મોક્ષ. બનાવટી ધર્મમાં ન ફસાતા. ઓરિજિનલ ધર્મ તમારી અંદર જ છે. બરાબર. ખુલાસો થઈ ગયો બધો કે 3 ગુણથી ઉપર શક્તિ છે, શક્તિથી ઉપર શિવરૂપી આત્મા છે અને આત્માની ઉપર સદાશિવરૂપી પરમાત્મા છે. સદાશિવરૂપી પરમાત્મા સર્વવ્યાપક છે અને આત્મા બધા એના શરીરોમાં છે, કીડીથી કુંજ સુધી. બરાબર. હવે કહે છે, હેજી ગુરુજી નાદ રે બુંદનો આવિસ્તાર, એમ સંસાર પ્રગટ કીધો રેજી. એમ બોલ્યા ઋષિ મારકુંડ, મહામંત્ર શિવજીને દીધો રેજી. વાહ. આખી વાણીનો નિચોડ આવી ગયો. ગુરુજી નાદરે બુંદનો આ વિસ્તાર. નાદ એટલે શબ્દ. કયો શબ્દ? એ જ સોહમ શબ્દ. બુંદ એટલે પાણી, શુક્ર. હે, પાણી તો હતું જ. પ્રલયની વાત છે, મહાપ્રલયની વાત નથી. મહાપ્રલય વખતે તો પાણી પણ ન રહીએ. આ તો 4 યુગની સમાપ્ત થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. તો અનેક કલ્પો ગયા છે. દુનિયા બગડતી રહી બનતી રહીશ. બરાબર. નાદ એટલે શબ્દ ને બુંદ એટલે અશુક્ર કયો, પાણી કયો. આ નાદ બુંદનો આ વિસ્તાર છે. આ નાદ બુંદમાંથી થયો. એક નાદ સાધુ પણ કહેવાય છે, એક બુંદ સાધુ પણ કહેવાય. બુંદ સાધુ જન્મજાત, જેમ કે દશનામી સાધુ, બરાબર, રામાનંદી સાધુ, આ બધા બુંદ સાધુ કહેવાય. અને એક નાદ સાધુ, ગુરુ નામ ઉપદેશ આપી, મંત્ર દીક્ષા આપી અને સાધુ બનાવે, એને નાદ સાધુ કહેવાય. બરાબર. તો નાદ બુંદનો આ વિસ્તાર છે. શબ્દ અને નાદ એટલે શબ્દ અને બુંદ એટલે પ્રવાહી પાણી, એનો જ આ વિસ્તાર છે ને. એમ સંસાર પ્રગટ કીધો. આવી રીતે સંસાર પ્રગટ કર્યો શબ્દ અને બુંદ દ્વારા. કયો શબ્દ હતો? એ સોહમ શબ્દ. જ્યારે આપ્યો ને ત્યારે એમ સંસાર પ્રગટ કીધો. આવી રીતે સંસારની રચના થઈ. આ સૃષ્ટિ રચના જ છે, સમજી લ્યો. એમ બોલ્યા ઋષિ મારકુંડ, મહામંત્ર શિવજીને દીધો રે. જુઓ, ઋષિ મારકુંડ શું કહે છે કે આ મારકુંડ ઋષિ કહે છે કે મહામંત્ર શિવજીને દીધો. તો શિવજી કોણ છે? કોણ છે શિવજી? શિવજી એ જ આત્મા છે. તો મહામંત્ર દેનારું કોણ? શિવજીને. એ જ નિરંજન રૂપી પરમાત્મા છે. મહામંત્ર કયો? એ જ સોહમ શબ્દ. એટલા માટે શિવરૂપી આત્માનું નિજ નામ સોહમ છે. હું ઘણી વાર કહું છું, નિજ નામ, નિજ એ શિવ સ્વરૂપી આત્મા, નામ એ સોહમ શબ્દ. આ શિવરૂપી આત્માને આ મહામંત્ર સોહમ શબ્દરૂપી મહામંત્ર દીધો. એટલે એ સોહમ શબ્દરૂપી મહામંત્રને પકડી અને શિવ સ્વરૂપી આત્મ સ્વરૂપ બની અને પછી સદાશિવ રૂપી પરમાત્મ સ્વરૂપ બની જાઓ. વાત પૂરી. બરાબર. તો હવે જય ઋષિ મારકુંડ, જય ભગવાન શિવ શક્તિ, સત્ય સનાતન ધર્મની જય.